પાટણ જિલ્લામાં વરસાદી માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ. લોકોએ વરસતા વરસાદમાં પણ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો. પાટણ જિલ્લામાં 224 સરપંચોની બેઠક માટે તથા 563 સભ્યોની બેઠક માટે આજે મતદાન યોજાયું. જિલ્લામાં કુલ 606 મતદાન મથકો ખાતે વહેલી સવારથી જ મતદાન માટે લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી વાતાવરણ હોવા છતાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વરસતા વરસાદમાં પણ લોકોએ મતદાન કરી અન્ય લોકોને મતદાન માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી. જિલ્લામાં કુલ 5,11,943 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોમાંથી 70 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ એટલે કે સમરસ બની છે, જ્યારે 78 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ બની છે. ગ્રામ પંચાયતો ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ 1,308 ફોર્મ સરપંચની બેઠક માટે અને 3,650 ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા, જેમાંથી 1,996 ફોર્મ સરપંચની બેઠક માટે અને 3,579 ફોર્મ સભ્યોની બેઠક માટે માન્ય રહ્યા હતા, જેમાંથી 94 સરપંચ તથા 1,960 સભ્યો બિનહરીફ બન્યા હતા, જેમાં 625 ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા 1,225 ઉમેદવાર સભ્યો માટે આજે મતદાન યોજાયું છે.